શિવરાત્રિના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વૈજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું છે, જે શિવરાત્રિના રોજ ખુલ્લું મુકાશે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રિ અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ મહાશિવરાત્રિએ 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે શિવરાત્રિના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે અને અહીંયા 10થી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવશે. ઓમ નમઃ શિવાય. દર વર્ષની જેમ આ વર્ષે 2025ના વર્ષે બુધવાર 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનું આયોજન કરેલ છે. દર વર્ષે પ્રતાપસાગર તળાવના કિનારે સ્વયંભૂ શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં બિરાજમાન છે. જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે. જે શિવલિંગ નિર્માણ કરવામાં 1 લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેનું કામ 1.5 માસથી ચાલુ હતું, જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. અને શિવરાત્રિના દિવસે આ શિવલિંગ ઉપરના સાંજે 7 વાગ્યાની મહાઆરતીના દિવસે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાવો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ છે. આ યુવાનો દ્વારા, ગામના યુવાનો દ્વારા આ શિવરાત્રિના મહત્ત્વના દિવસે ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે, જે દરેક શિવ ભક્તોને અહીંયા સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, જેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. ઓમ નમઃ શિવાય. તો દર શિવરાત્રિએ નાળિયેર, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે. તો બાબા બર્ફાની અને અમરનાથ જેવી ગુફાઓ પણ બનાવવામાં આવે છે. પરંતુ આ વખતે અલગ જ 1થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા 1.5 માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે, જે મહાશિવરાત્રિના રોજ ખુલ્લા મૂકવામાં આવશે. ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાત્રિ દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ ઉપર લાઇટ શો પણ કરવામાં આવશે. સાથે જ ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. રાયગઢ ગામની અંદર શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર બહુ જ પુરાણું છે, ઘણા વર્ષો જૂનું છે. અને આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છે. આ વખતે આ સુંદર મજાનું તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર, અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રિના દિવસે હશે, કેમ કે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે, તેથી એનું તેજ અલગ જ દેખાશે. માટે એને અમે લોકોએ તેજોમય નામ આપેલું છે. અને એની જોડે બીજા બી જે છે કે શિવજીના 10થી 15 અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે, એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે. તો દરેક ભાવિ ભક્તોને રાયગઢ ગામની અંદર વૈજનાથ મહાદેવમાં શિવરાત્રિના દિવસે આવે અને તમે કેટલા દિવસથી લાભ લે. કેટલા દિવસથી બનાવી રહ્યા છો? આ લગભગ જાન્યુઆરીથી ચાલુ કર્યું છે બનાવવાનું. અને આ સ્પેશિયલ આના કારીગર છે કે જે લોકો આ કટિંગ કરી અહીંયા જ અમારી સામે જ એ લોકોએ કાચના કટિંગ કરીને બધું બનાવ્યું છે. આમ તો વૈજનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે. પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તેજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લાવો મળશે.